કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 4 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ જલ પ્લાવિત દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો વિશ્વ આંધ્ર દિવસ કહું તમે, આપણે જ કાલ વેટલેન્ડ 2 નવી રામસર સાઈડ એડ થઈ ત્યારે જ આખી ચર્ચા કરી હતી. આજ પાછું કરી લઈએ એટલે મહત્વનું રિવિઝન થઈ જાય. અને કાલ તારીખે આપણે જોઈ હતી 2 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. મહત્વનો છે તો યાદ રાખવો. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો આ દિવસ 1971માં ઈરાનના રામસરમાં વિનાશ પર રામસર સંમેલનના હસ્તાક્ષરની યાદ અપાવે છે. આની થીમ ભીની ભૂમિ અને પરંપરાગત જ્ઞાન સંસ્કૃતિના વારસાની ઉજવણી ખાસ થીમ એમપી છે, તો આપણને યાદ રહેવી જોઈએ. પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ વિસ્તારનું રક્ષણ માટે 2 ફેબ્રુઆરી 1971ના ઈરાનના રામસરમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી અને ભારતે 1 ફેબ્રુઆરી 1982માં આના પર હસ્તાક્ષર કર્યા હતા. તો ખાસ એના જ માનમાં ભારત 1 ફેબ્રુઆરીએ ઉજવે અને આમ 2 ફેબ્રુઆરીએ યોજાય છે. તો ખાસ આ મહત્વનો દિવસ આપણને યાદ રાખવો. કાલ આપણે એક દિવસ જોયો હતો ભારતીય કોસ્ટગાર્ડનો દિવસ જે 1 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, તો એનું રિવિઝન કરી દીધું. હવે રામસરની વાત કરી લઈએ. 1 ફેબ્રુઆરી 1982ના રોજ ભારતે રામસર સંમેલનની બહાલી અપનાવી હતી. પ્રથમ ભારતીય વેટલેન્ડ સાઇટ કેવલાદેવ નેશનલ પાર્ક હતી જે રાજસ્થાનની છે. એની સાથે સિલકા તળાવ હતું જે ઓડિશાનું છે. પાને તો કે 1981માં, ભલે 82માં અપનાવ્યું હોય પણ 1981માં આ બેની પસંદગી થઈ ગઈ હતી. તમિલનાડુએ મહત્તમ 20 સાઇડો છે, સૌથી વધારે તમિલનાડુમાં છે. સૌથી મોટું રામસર સ્થળ પશ્ચિમ બંગાળનું સુંદરવન ડેલ્ટા છે ને એ છે, બેંગાલ ટાઇગર વાળું. સૌથી નાનું રામસર સાઇટ હિમાચલ પ્રદેશનું રેણુકા છે. જ્યારે વેટલેન્ડ સિટી ઓફ સર્ટિફિકેટ મેળવનાર શહેરો 2 છે, ઉદયપુર અને ઇન્દોર. જે ઉદયપુર પરીક્ષામાં આવી ગયું તો આપણને યાદ રાખવું. અને 2026માં એટલે કાલ જ આપણે રામસર સાઇડો જોઈ હતી. એક ઉત્તર પ્રદેશની એક ઉમેરાઈ, શું નામ હતું, પટના પક્ષી અભયારણ્ય જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બિહાર કરીને ન આવતા. અને ગુજરાતને 5મી રામસર સાઇડ મળી છે, તો યાદ રાખવી. હવે ગુજરાતની બધી રિવિઝન કરી લઈએ. 2012માં અમદાવાદ નજીક આવેલું નર સરોવર પહેલી ભારત ગુજરાતની રામસર સાઇડ હતી. જ્યારે 2021માં મહેસાણા જિલ્લાના થોડ પક્ષી અભયારણ્ય, વડોદરા જિલ્લાના ડભોઈ નજીક વઢવાણા તળાવ અને જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય, આ ત્રણેયને રામસર સાઇડમાં ઉમેરવામાં આવી હતી. ગુજરાતને 5મી મળી છે. 5મી કઈ મળી છે? તો ગુજરાતના કચ્છમાં આવેલ સારી ઢાંડ છે ને, એ ગુજરાતની 5મી રામસર સાઇડ બની છે. તો કચ્છમાં આવેલી છે. તો આ 5ય રામસર સાઇડ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાય છે, તો યાદ રાખવી. 2026માં જ એટલે કાલ જ એક બની ગઈ છે અને કચ્છમાં આવેલી છે. જ્યારે વિસ્તારમાં વાત કરીએ તો ગુજરાત મોખરે છે. 37,000 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે રામસર સાઇડનો, તો એમાં પહેલા નંબર ઉપર છે. અને વધારે વેટલેન્ડ વાળું સિટીની વાત કરીએ તો તમિલનાડુ પહેલા નંબર ઉપર છે 20 સાથે. તો આવા મહત્વના ફેક્ટો પણ આપણને યાદ રાખવા. ત્યારબાદ તો કે ગુરુ રવિદાસની કેટલામી જન્મ જયંતિ નિમિત્તે જલંધરના આનંદપુર એરપોર્ટનું નામ બદલી અને ગુરુ રવિદાસના નામ પર રાખવામાં આવ્યું છે. તો 649મી જન્મ જયંતિ છે ગુરુ રવિદાસની, ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આ જ દિવસે આપણે ખબર છે બજેટ રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જલંધરના આનંદપુર એરપોર્ટનું નામ બદલી શ્રી ગુરુ રવિદાસજીના નામ પર રાખ્યું છે. આ પંજાબના વિવિધ રાજકીય પક્ષો દ્વારા જે વર્ષોથી ઉઠાવવામાં આવતી એટલે આ માગણી હતી અને એને જ કારણે મોદીજી અહીંયા 10 મિનિટની યાત્રા ઉપર ગયા હતા, મુલાકાત લીધી અને પ્રધાનમંત્રી એરપોર્ટ ટર્મિનલની મુલાકાત લીધી. આ લાઉસ પ્રદર્શન મોડલ સમીક્ષા કરી અને જે અન્ય મોદીજીએ વાયદો એક આપ્યો હતો લોકસભાની ચૂંટણી દરમિયાન કે આપણે 2024માં જો તમે આવી રીતના ને આવી રીતના કરશું તો આપણે નામ ફેરવી દેશું, અને એ નામ હાલ ફરી ગયું છે, તો આપણને યાદ રાખવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લુધિયાણાના હવારદાર એરપોર્ટની પણ એક મુલાકાત લીધી અને અહીંયા એક ટર્મિનલનું ઉદ્ઘાટન કરી આવ્યા છે, તો એ પણ આપણને યાદ રાખવું. જ્યારે ગુરુ રવિદાસની વાત કરીએ એની જન્મજયંતિ 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવામાં આવી છે. કેટલામી જન્મ જયંતિ? તો 649મી જન્મ જયંતિ આપણે ઉજવી જે માઘ મહિનો એટલે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. અને રવિદાસનો જન્મ વારાણસી યુપીમાં થયો હતો. તો ખાસ આ મહત્વના ફેક્ટો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે.
ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યમાં રણ ઉત્સવનો પ્રારંભ થયો? ફેબ્રુઆરીની વાત કરેલી છે. ડિસેમ્બરની વાત કરીએ તો કચ્છમાં વયું જવાનું. જ્યારે ફેબ્રુઆરીની વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં વયું જવું. તો રણ ઉત્સવ આમાં ખાસ કરીને ઊંટની જે દોડ છે ને એ મહત્વની ભૂમિકા ભજવે. તો આ 3 દિવસીય ઉત્સવ સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જેસલમેરમાં યોજાય છે. આ ઉત્સવ રાજ્યની જે સ્વસ્થ સંસ્કૃતિને પ્રતિબંધ કરે છે. મહેમાનોની એટલે કે સ્થાનિક સ્વાદ, રાજસ્થાનના રિવાજો, વિવિધ પાસાઓને દર્શાવે છે. રાજસ્થાનની સોનેરી રેતી મુલાકાતીઓને રંગબેરંગી દ્રશ્યો, લોકનૃત્ય જેવા રેતીના ટેકરાઓ, બંધન વગેરે સ્પર્ધા, ઊંટની સવારી વગેરે આનંદ માણી શકે છે. અને ઊંટની દોડ, લોક સંસ્કૃતિ સ્પર્ધા વગેરે અહીં આકર્ષણના કેન્દ્રો છે. એટલા માટે જેસલમેર આમે રાજસ્થાન તો પ્રખ્યાત છે જ. આ ઉત્સવ ચંદ્ર ચમકતા આકાશમાં નિશા સંગીતકારો દ્વારા વગાડવામાં આવતા સંગીતની સપ્તાહને ઉજવણી કરે છે. તો ખાસ મહત્વનું ધરાવે છે. રાજસ્થાનની બેઝિક માહિતી જોઈ લઈએ. કેપિટલ જયપુર છે, પણ એનું હાઈકોર્ટ છે ને એ ક્યાં આવેલી છે? તો જોધપુરમાં આવેલી છે. તો એ પ્રશ્ન યાદ રાખવો. હવે સીએમ ને ગવર્નર એ તમારે કહેવાનું છે. જ્યારે ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેરમાં યોજાય છે, આની સાથે જ યાદ રાખવું. કેમલ ફેસ્ટિવલ બિકાનેરમાં યોજાય છે. થાર ફેસ્ટિવલ, થાર ગાડી આવે ને એ થાર ફેસ્ટિવલ બાડમેરમાં યોજાય છે. અને માંડ ઉત્સવ એ મારવાડમાં યોજાય છે. તો આ મહત્વના બીજા આપણે થોડાક જોઈ લીધા રાજસ્થાનના ફેસ્ટિવલ, તો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ઉભરતા ક્ષેત્રમાં ધિરાણ આપવા માટે કઈ બેંક દ્વારા સક્ર સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કર્યું છે? તો એસબીઆઈએ શરૂ કર્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. એસબીઆઈએ આ સક્ર શરૂ કરી અને ઘણો એવો ફાયદો કર્યો. તો ભારતીય આર્થિક વિકાસમાં મહત્વ ઉભરતા ક્ષેત્રમાં ધિરાણ આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સક્ર એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કર્યું છે. આ ટેકનોલોજી સંચાલિત ટકાઉ ઉદ્યોગને ટેકો આપવા જ્ઞાન આધારિત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. સક્ર એ નવીનતમ ઉર્જા, ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક ગતિશક્તિ, બેટરી, સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ડિગાબ્રોન્ઝિન્સ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને આના રોકાણ જે વૈશ્વિક મૂલ્યાંકનની શૃંખલા, એકીકરણ અને નેટ ઝીરોનો લક્ષ્ય આપવા માટે વેગ આપશે. આ સક્ર એપ્લિકેશન અથવા તો સક્ર પોર્ટલ જે કહું તે એ બધી યાદ રાખવું. એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સહકારી સહાય પૂરી પાડવા માટે એસબીઆઈએ સક્ર શરૂ કર્યું છે. તો આપણને એટલું જ યાદ રાખવાનું છે. કોને શરૂ કર્યું? એસબીઆઈએ. તો બેઝિક માહિતી એસબીઆઈની પર લઈ લઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈની વાત કરીએ તો 1800માં બેંક ઓફ કલકત્તાના નામે એની રચના થઈ હતી. ત્યારબાદ 1921માં બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ વગેરે જોડાયું હતું આ બેંક ઓફ કલકત્તામાં. પછી બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયામાં રૂપાંતર થઈ ગયું. અને 1955માં રાષ્ટ્રીયકરણ થયું ઇન્દિરા ગાંધી દ્વારા, જ્યારે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ બની ગઈ હતી. તો ખાસ આ એનો ઇતિહાસ છે. 1 જુલાઈ 1955ના રોજ એસબીઆઈની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. અધ્યક્ષ તો કે સલાહ શ્રીનિવાસુ શેટ્ટી છે. અને આની ટેગલાઇન શુદ્ધ બેન્કિંગ, નોટરી, અન્ય. તો ખાસ મહત્વની ધરાવે છે આ બેંક, તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ ભારતીય સેના અને સીઆરપીએફ વચ્ચે કયા રાજ્યમાં અગ્નિ પરીક્ષા સંયુક્ત કવાયત યોજાઈ છે? તો આનું આયોજન અરુણાચલ પ્રદેશમાં થયું છે. 2 ફેઝમાં થયું છે, પણ 2 અરુણાચલ પ્રદેશમાં જ થયું છે. તો આપણને ખાલી એટલું જ યાદ રાખવાનું, અરુણાચલ પ્રદેશમાં આનું આયોજન થયું છે. તો ભારતીય સેના અને ભારતીય તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ અરુણાચલ પ્રદેશમાં સંયુક્ત તાલીમી કવાયત હાથ ધરી છે, જે આંતરદળ ઓપરેશન એકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. અગ્નિ પરીક્ષાનું નામ છે, જે નામથી 100 દિવસીય આ કવાયત 19 થી 24 જાન્યુઆરી દરમિયાન પૂર્વ શિલોંગ જિલ્લાના સિગર ખાતે યોજાઈ હતી. ક્યાં યોજાઈ? ખાલી અરુણાચલ પ્રદેશ યાદ રાખો. મહત્વનું નથી કે કયા જિલ્લામાં યોજાય એવું બધી, તો ખાસ યાદ રાખવું. મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો તોપખાના સિવાય કર્મચારીઓને તોપખાનાની પ્રક્રિયાનું સંકલન કરવું, પદ્ધતિઓ અને ફાયરિંગ જે મિશન છે એનું અમલીકરણને પરિચય કરાવ્યો છે. તો યાદ રાખવું. આઈટીબીપી અને ભારતીય સેના વચ્ચે આ કવાયત યોજાઈ. તો આઈટીબીપીની વાત કરી લઈએ. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 24 ઓક્ટોબર 1962માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ડીજી શત્રુજીત કપૂર હમણાં જ બન્યા હતા બીએસએફની સાથે. તો ખાસ યાદ રાખવું. તો બીએસએફના હેડ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને સૂત્ર શૌર્ય દિખાર્થ કર્મનિષ્ઠા છે. તો ખાસ આ એટલી માહિતી આઈટીબીપી વિશે આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ 2026 શરૂ થયો.
ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત શાળા સલામતી સપ્તાહ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સપ્તાહનો પ્રારંભ રાજ્યભરમાં જે શાળાઓ છે ને એમાં આ સપ્તાહની ઉજવણી 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. હવે સલામતી સપ્તાહ એટલે તો હું તો કે ભૂકંપ ને સુનામી ને વગેરે આવે તો કેવા કેવા પગલાં લેવામાં આવે એના વિશે જાગૃતિની આ માહિતી ફેલાવે છે. તો આપણને એક સપ્તાહ યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે 90 વર્ષની ઉંમરે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મહત્વનો છે. આ એવોર્ડ તો યાદ રાખવો. તિબેટિયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા જે 90 વર્ષની ઉંમરે તેમની પ્રથમ ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે શાંતિ અને ચિંતનના સંદેશના શેર કરવામાં તેમના જીવનકાળનું એક મહત્વનું સીમાચિહ્ન છે. દલાઈ લામા જે બોલાયેલ આલ્બમ મોન્ટ્રેસ ધ રિફ્લેક્શન ઓફ ધ હિન્સ હિઝલેન્સ ધ દલાઈ લામા, જેને 68માં વાર્ષિક ગ્રેમી એવોર્ડથી શ્રેષ્ઠ ઓડિયો બુક નેશનલ સ્ટોરીટેલિંગ શ્રેણીમાં માન્યતા મળી છે. એટલે કે આ શ્રેણીમાં એને એવોર્ડ મળ્યો છે. એનો આલ્બમ કયો છે? મેટ્રિસન ધ રિફ્લેક્શન ઓફ ધ હિઝ ઓઝિન્સ ધ દલાઈ લામા, એ છે એના માટે મળ્યો છે. જ્યારે બીજા થોડાક એવોર્ડની વાત કરીએ તો વર્ષનું આલ્બમ બ્રેન્ટ બ્રની મારે વધુ ફોટા જોઈએ છે એના માટે મળ્યું છે. વર્ષના ગીતની વાત કરીએ બિલી આઇરિશનું વિન્ડ ફ્લાવર્સ માટે મળ્યો છે. જ્યારે વર્ષના રેકોર્ડની ડેનિસ લામાને SJA દ્વારા લુન્થિયન્થ જે આલ્બમ છે ને એના માટે મળ્યા છે. તો આ એક એવું બધા નો યાદ રહી તો કંઈ નહીં, આ એક ભારતીય દલાઈ લામા છે એને યાદ રાખશો, મહત્વના છે. અને દલાઈ લામાને આ 90 વર્ષની ઉંમરે પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો છે તો આપણા માટે મહત્વ ધરાવે છે, તો યાદ રાખવું પડશે. જ્યારે દલાઈ લામાની વધારે વાત કરીએ, તિબેટિયન આધ્યાત્મિક નેતા છે. 14માં દલાઈ લામા છે, જેમને વેનઝિંગ્સ જ્ઞાનસો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે એક એનું પણ નામ છે, જેની આત્મકથા સ્વાતંત્રતામાં દેશ નિકાલ, ખાસ ખબર હોય તો તિબેટમાંથી અહીં આવ્યા હતા અને એ બધી આખી રચના એમાં જ છે. અને 2026માં આ 68મી આવૃત્તિ છે એમાં આને એવોર્ડ મળ્યો છે, તો આવૃત્તિ પણ યાદ રાખવી. ગ્રેમી એવોર્ડની વાત કરીએ, રેકોર્ડ એકેડેમી ઓફ અમેરિકા દ્વારા સંગીત ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ છે, જે 4 મે 1959 દ્વારા આપવામાં આવે છે. એટલે પહેલો 1959માં મળ્યો હતો, ત્યારથી દર વર્ષે મળે છે. પ્રથમ ભારતીયને આ એવોર્ડ મળ્યો હોય તો કે હા, પંડિત રવિશંકરને 1968માં આલ્બમ પશ્ચિમ પૂર્વ માટે મળેલો છે. જ્યારે પશ્ચિમ ભારતીય મહિલા માટે વાત કરીએ, તન્વી શાહને તમિલનાડુના છે અને 2010માં મળ્યો હતો ફિલ્મો માટે. તો ખાસ આ મહત્વના એવોર્ડો આની સાથે આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યમાં ઘેમાજીમાં 10મા મિસિંગ યુવા મહોત્સવની શરૂઆત થઈ? તો આસામમાં મહોત્સવની શરૂઆત થઈ. આસામનું ઘેમાજી છે ને અહીંયા, અને અમિત શાહે આનું ઉદ્ઘાટન તમે જે કવે સંબોધન વગેરે અહીંયા જ કર્યું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહે શુક્રવારે આસામના ઘેમાજીમાં 10મા મિસિંગ યુવા મહોત્સવની સંબોધ્યું છે, જે મિસિંગ ટ્રાઇબર દ્વારા આયોજિત આ એક શું કહેવાય ઉત્સવ છે. અને આ ગુમ થયેલા જનજાતિઓનો એક મોટો સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં પરંપરાગત ભાષા, સંસ્કૃતિ વગેરેની ઉજવણી કરવામાં આવે છે. આ ગુમ થયેલા આદિવાસી એટલે હું તો કે આસામ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળતા આસામની બીજી સૌથી મોટી જનજાતિ બોડો પહેલી છે, ત્યારબાદ બીજી તો કે ગુમ થયેલ છે. અને ત્યારબાદ જે મહત્વના તહેવારોમાં એનો એક તહેવાર મહત્વનો છે અલી આયે લિંગાન, જે અલી આયે લિંગાન તરીકે ઓળખવામાં આવે છે, કૃષિ સાથે સંકળાયેલો છે, એ મહત્વ ધરાવે છે. એના એ પરીક્ષામાં પૂછાઈ ગયો, SSCGDએ પૂછી લીધો. આ ઉત્સવ કઈ જાતિ દ્વારા ઉજવવામાં આ ઉત્સવ કઈ જાતિ દ્વારા ઉજવવામાં આવે છે? તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યમાં દેવિકા સિંહાગને થાઇલેન્ડ માસ્ટર મેડલ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન સુપર 300નું ટાઇટલ જીતી આવ્યા છે? તો હરિયાણાથી બિલોંગ કરે છે આ મહિલા, જેને આ ટાઇટલ મળ્યું છે, તો આપણને યાદ રાખવું પડશે. તો હરિયાણાની 20 વર્ષની શટલ દેવિકા સિંહાગે થાઇલેન્ડ માસ્ટર 2026માં પહેલો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન સુપર 300નો ખિતાબ જીતી રાષ્ટ્ર સ્થળે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વિજય યુવાની કામગીરી અને સૌથી મોટી સિદ્ધિ અને મહિલા સિંગલ્સ બેડમિન્ટન ભારતની વધતી જતી ઊંડાણને સંકેત આપે છે. તો ખાસ પ્રશ્ન એવી રીતના જ હશે, દેવિકા સિંહાગે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બેડમિન્ટન સાથે છે, અને થાઇલેન્ડથી આ એવોર્ડ લઈ આવ્યા, તો બંને યાદ રાખવા. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ, 1934માં એની રચના થઈ હતી. મુખ્ય મથક કુઆલમપુર મલેશિયામાં છે, અને જેના હેડ થાઇલેન્ડના છે કુનિટ પટામાં, જે નવા બન્યા હતા, તો આપણને યાદ રાખવાના છે.
ત્યારબાદ ઋષુમાં ઓરેન્જ ફેસ્ટિવલ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો નાગાલેન્ડ. ઓરેન્જ આવે એટલે ગમે એમ નાગાલેન્ડ કરીને આવતું રહેવું, ક્યારેય ખોટો નહીં પડે પ્રશ્ન. ઋષુમાં ઓરેન્જ ફેસ્ટિવલ 5મી આવૃત્તિ નાગાલેન્ડના કોહિમામાં લગભગ 10 કિલોમીટર દૂર ઋષુમા ગામમાં યોજાય છે, એટલે જ આને ઋષુમા ઓરેન્જ ફેસ્ટિવલ કહેવામાં આવે છે. આ 2 દિવસીય ઉત્સવ છે. ઋષુમાની વિપુલતાની થીમ ઉપર આને યોજી રહ્યા છે. આ ઉત્સવનો ઉદ્દેશ્ય ગામના કલ્યાણ, ગ્રામમાં ઉદ્યોગ સાહસિક અને નારંગ ઉગાડતા ને સન્માનિત કરવાનું છે. ઋષુમા નારંગી અન્ય સ્વાદ અને ગુણવત્તા માટે પ્રકાશિત છે અને ફેમસ પણ છે, તો આપણને યાદ રાખવો પડશે, મહત્વ ધરાવે એટલા માટે. ત્યારબાદ સુનિત્રા પાવર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ તરીકે પસંદ થયા છે, તો યાદ રાખવા. 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં એક દુર્ઘટના થઈ હતી, આપણને ખબર છે, વિમાન દુર્ઘટનામાં. એમાં એના પતિ એટલે કે અજીત પાવર મૃત્યુ પામ્યા હતા. પછી વધારાનો કે ગમે એ કહું, સુનિત્રા પાવરને ત્યાંના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે, જે મુંબઈ લોકભવન ખાતે તેને સમારોહમાં શપથ લીધા છે, પ્રથમ મુખ્ય નાયબ મહિલા મુખ્યમંત્રી તરીકે. તો ખાસ યાદ રાખવા, અજીત ડોભાલના સ્થાને આવ્યા છે અને અહીંયાના સીએમ તો ખબર હશે દેવેન્દ્ર ફડણવીસ છે, તો ખાસ આપણને યાદ રાખવા મહત્વના. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એન્ડ કરીએ. તો ભારતીય કોસ્ટગાર્ડે 2026માં કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો 50મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. અને ક્યારે? તો 1 ફેબ્રુઆરીએ આ સ્થાપના દિવસ ઉજવ્યો છે. તો બંને આપણને યાદ રાખવું. રામસર સ્થળોની યાદીમાં કયા રાજ્યના પટના અભયારણ્યનો સમાવેશ થયો છે? ઉત્તર પ્રદેશના અને ગુજરાતના કચ્છમાં આવેલા સારીઢંઢનો પણ ઉપયોગ થયો છે. નિર્મલા સીતારમણે સતત કેટલી વખત બજેટ રજૂ કર્યું છે? તો 9મી વખત બજેટ રજૂ કરી અને ઇતિહાસ રચ્યો છે. 10 વખત મોરારજી દેસાઈનો રેકોર્ડ છે. કયા રાજ્યના ધમતરી જિલ્લાને ભારતની બધી જ પંચાયતોમાં ઓનલાઈન મિલકત વેરા ચૂકવવાનું શરૂ કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે? તો છત્તીસગઢનો આ જિલ્લો છે. તો આપણને યાદ રાખવો પડશે, ઇમ્પોર્ટન્ટ ધરાવે. તાજેતરમાં જ કઈ કંપનીએ માયા 200 AI ચિપ રજૂ કરી છે? તો માઇક્રોસોફ્ટે રજૂ કરી છે, નાવીડિયા પર પોતાનું આત્મનિર્ભરતા ઘટાડવા માટે. ઓસ્ટ્રેલિયા ઓપન 2026માં ફાઇનલ પુરુષ એકલનો ખિતાબ કાર્લોસ અલ્કારાઝે જીત્યો છે. કોને હરાવીને? તો નોવાક જોકોવિચને. યાદ રાખવું. ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં ગ્રામોત્થળ એટલે મુખ્યમંત્રી ગ્રામોત્થળ યોજના ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરી છે? તો આણંદથી શરૂ કરી છે. પંચાયતોને સદ્ધર બનાવવાની આ યોજના છે. કયું રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરી મેળાના વિસ્તૃત સંસ્કરણ એટલે કે સરસ મેળાના વિસ્તૃત સંસ્કરણનું આયોજન કરવાનું છે? તો જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહ્યો છે. તો આપણને ખાલી યાદ રહેવો જોઈએ. 2026માં પ્રથમ યુનિકોર્ન અને ભારતની 127મી યુનિકોર્ન કઈ બની છે? તો જસ્ટ પે બની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, પિરામિડની એક એપ છે. 39મું ભારત આંતરરાષ્ટ્રીય સાંભળા મહોત્સવ એટલે કે મેળાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો કર્ણાટકના ચેન્નાઈમાં થયું છે. તો આપણને યાદ રહેવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. મળતા રહેશું આવા જ વિડીયો સાથે.